વિગતવાર સમાચારો પર નજર કરીએ તો ભારતની સામે ખતરનાક આતંકી ષડયંત્રનો ખુલાસો થયો। એનઆઈએની ટીમે 7 વિદેશી નાગરિકોની ધરપકડ કરી લીધી। આરોપીઓમાંથી 6 યુક્રેનિયન અને 1 અમેરિકી નાગરિક હોવાનું સામે આવ્યું। એનઆઈએની ટીમે કોલકાતાથી તમામની ધરપકડ કરી। આરોપી ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા। ગેરકાયદે મિઝોરમ જઈ ત્યાંથી કોલકાતા ગયા હતા। મ્યાનમારમાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવ્યાનો પણ મોટો ખુલાસો થયો। એનઆઈએની ટીમે 7 વિદેशी नागरिकों धरपकड़ करी है। વધુ વિગત મેળવીએ संवाददाता देवनाथ पांडे पासेથી। देवनाथ, भारत के खिलाफ सबसे बड़े आतंकी षड्यंत्र का खुलासा हुआ, क्या है ज्यादा जानकारी? बिल्कुल, देखिए एनआईए ने 7 विदेशी नागरिकों को पकड़ा है, जिनमें से 6 नागरिक जो है यूक्रेन के रहने वाले हैं और उनमें से एक नागरिक है मैथ्यू वाइनडेक नाम है उसका, और वो अमेरिकी नागरिक है। और इससे पहले भी उसकी जानकारियां जो जांच पड़ताल के बाद निकलकर सामने आ रही हैं, उसमें उसने अमेरिका के लिए काम किया है। लेकिन अब जब उससे पूछताछ किया जा रहा है, रिमांड पर एनआईए उसे लेकर पूछताछ कर रही है, तो जानकारी निकलकर सामने आई है कि म्यांमार में वो आतंकियों को ट्रेनिंग देने के लिए यहाँ पर आया था। और उसके साथ एक और खुलासा हुआ है कि अमेरिका और यूक्रेन मिलकर भारत के पूर्वोत्तर राज्य को भारत से अलग करने की फिराक में थे। और इसी मामले में भी इससे पूछताछ की जा रही है। इनमें से 3 यूक्रेनी नागरिक ऐसे हैं जो उत्तर प्रदेश के लखनऊ के अमौसी एयरपोर्ट से पकड़े गए हैं। और ये जो अमेरिकी नागरिक है, ये पश्चिम बंगाल के कोलकाता दमदम हवाई अड्डे से पकड़ा गया है इमिग्रेशन चेक करने के दौरान। तभी एनआईए इनको रिमांड पर लेकर पूछताछ कर रही है। और इसके ये भी दावे निकलकर सामने आ रहे हैं, इससे पहले भी ये सोशल मीडिया पर काफी एक्टिव था और वहां पर इसने ये भी दिखाने की कोशिश की थी कि इससे पहले कई देशों के युद्ध में अमेरिका की तरफ से इसने हिस्सा लिया था। लेकिन दूसरी तरफ अमेरिका के रिकॉर्ड में इसका कहीं से किसी बात का जिक्र नहीं है कि किसी भी प्रशासनिक ऑफिस से ये वहां पर काम करता हो। संभवतः ये और भी बड़े अंजाम देने की फिराक में हो। फिलहाल नेशनल इन्वेस्टिगेशन एजेंसी अभी इसे रिमांड पर लेकर अलग अलग जगहों पर इन सभी 7 नागरिकों से पूछताछ कर रही है। और संभवतः ये जानकारी बिल्कुल पक्की निकलकर सामने आई है कि पूर्व राज्यों में, खासतौर से म्यांमार में, ये वहां पर ड्रोन उड़ाने की या फिर ड्रोन के जरिए कैसे हमला करना है, ये सारी गतिविधियां आतंकी वहां लोगों को ट्रेन करने के लिए आया था। लेकिन उससे पहले ही इन्हें दबोच लिया गया, जो बड़ी कामयाबी के तौर पर देखा जा रहा है। जी देवनाथ, धन्यवाद जानकारी के लिए। डिफेन्स एक्सपर्ट जयदेवभाई जोशी पण आपणी साथे जोડાઈ ગયા છે। જયદેવભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ભારતની સામે ખતરનાક આતંકી ષડયંત્રનો ખુલાસો થયો છે। વિદેશી નાગરિકોની એનઆઈએ ધરપકડ કરી છે। આ સમગ્ર મામલાને સૌથી પહેલા આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જી, મ્યાનમારમાં થતો આતંકવાદ અને મ્યાનમારના ટેરરિસ્ટ અથવા બીજા કોઈ પણ ફોર્સિસ દ્વારા ભારતમાં થતો આતંકવાદ એ નવી વાત નથી। ત્યાંની પહેલા થયું છે। આપણે એક પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક ત્યાં પણ કરી હતી। પણ જે વધુ એલાર્મિંગ છે, વધુ ચિંતાજનક છે અને વધુ પ્રશ્નાર્થો ઊભું કરનાર એ છે કે આ નવી મોડેસ ઓપરેન્ડીના જો આ એક મર્સિનરી એક શબ્દ છે જે આપણે મતાંધ અને ધર્માંધ એવા લોકો માટે વાપરતા કે જે પૈસા લઈને આતંકવાદને અંજામ આપે, આ એવા લોકો માટે વપરાતો ને એવા લોકો આમાં જોડાતા કે જે અફઘાનિસ્તાન, પાકિસ્તાનના નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ કે એવી જગ્યાઓ કે જેમની પાસે લાઇવલીહુડ એક પ્રશ્ન હોય, જીવન નિર્વાહ કરવો એક પ્રશ્ન હોય। પણ આ રીતે ઓર્ગેનાઇઝ રીતે વિદેશી નાગરિકો ભારતમાં આવે, કહેવાતો ક્લીન બેકગ્રાઉન્ડ વાળા નાગરિકો ભારતમાં આવે અને પછી આપણું જ રાજ્ય ક્રોસ કરીને મ્યાનમારમાં જાય અને ભારત વિરોધી જ પ્રવૃત્તિને અંજામ આપે, એ ખૂબ જ ગંભીર, એલાર્મિંગ અને આ મોડેસ ઓપરેન્ડીને સમજવા જેવી વાત છે। આ જ વ્યક્તિ મેથ્યુ વાઇનડાઇક એ ઘણા જાણીતા છે। સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ જગ્યાએ આતંકીઓ અથવા બીજા પ્રકારના લોકોને અથવા કોઈ પણ એક ખુરાફાતી લોકો, આપણે નામ ના પાડીએ આતંકવાદી તો પણ, એમને સપોર્ટ કરવાનો એમનો ઇતિહાસ પણ ફલિત થયો છે। એટલે એનઆઈએ એમને આ પકડ્યા છે, બહુ સારી વાત છે, વખાણવું જોઈએ, બિરદાવવું જોઈએ। પણ એની સાથોસાથ એક બહુ મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે કે આ પ્રકારના લોકો જો આવી પ્રવૃત્તિમાં, ભારત વિરોધી પ્રવૃત્તિમાં જોડાય તો આપણે આ દિશામાં પણ આપણી સુરક્ષા અને ગુપ્તચર એજન્સીને કાર્યરત કરવી પડશે। બિલકુલ જયદેવજી, આપે કહ્યું એક બિલકુલ સાચી વાત છે કે અત્યારે એનઆઈએ દ્વારા જે ધરપકડ કરી લેવામાં આવી છે ખૂબ સારી બાબત છે, પરંતુ
કોલકાતા ગયા, પહેલા તો ટુરિસ્ટ વિઝા પર આવ્યા છે, મિઝોરમ જઈ ત્યાંથી કોલકાતા ગયા અને ત્યાં પછી મ્યાનમાર ગયા છે. એટલે એક સવાલ ઉભો કરે છે કે આ પ્રકારે 7 વિદેશી નાગરિકો પકડાયા છે, હજુ કેટલા લોકો આવ્યા છે કે પછી આમનો ઉદ્દેશ્ય શું હતો તે સંદર્ભે પણ ક્યાંક કહી શકાય કે ચિંતા અત્યારે તો ઉપજી આવી છે. યસ, ડેફિનેટલી આ 7 લોકોને પકડ્યા છે, એમને નહીં આવ્યા હોય, એમનું કંઈક ને કંઈક બેકઅપ બીજા રાજ્યોમાં, રાષ્ટ્રોમાં હશે જ, જે હોય પણ ખરું. અને મેથ્યુ વેન ડાયકનો તો ઇતિહાસ આ રહ્યો છે, એટલે બીજા લોકો હશે જ. પણ ભાવિકાજી, આ વાત માત્ર પણ આ 7 લોકો પકડાવવું એને પણ આપણે જરા પણ હળવાશથી ના લેવી જોઈએ ને. આઈ એમ શ્યોર નહીં લેતા હોય, અને એટલે જ એનઆઈએ અત્યારે કાર્યરત છે. પણ વધુ એલાર્મિંગ વાત આ એટલા માટે છે કે યુદ્ધના બદલતા સ્વરૂપ આપ જોવો. ટ્રેડિશનલ વોરફેર, આર્મી, એરફોર્સ, નેવી, એની બદલે અત્યારે ઈરાન વર્સિસ ઇઝરાયલ, અમેરિકા પણ જે થઈ રહ્યું છે તેમાં હાઇબ્રિડ પ્રકારના હથિયારો વપરાય છે. ડ્રોન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે. આવી ટેકનોલોજી જે યુવાનો વધુ વાપરે છે, યુવાનો બહુ ઝડપથી એમાં મહારત હાંસલ કરી લે છે. આ ટેકનોલોજી જો આવી રીતે આ આતંકીઓ સુધી પહોંચે અને મ્યાનમાર જેવી જગ્યામાં, જે ભારતની ઘણી નજીક છે, ઘણી બાજુથી જોડાયેલું છે, જ્યાં આતંકવાદનો ઇતિહાસ છે, ત્યાં આવા ફોરેન ટ્રેન્ડ લોકો, ફોરેનર્સ ખુદ એ જો કરે તો આ એક બહુ જ મોટા આંતરિક અને બાહ્ય સુરક્ષા ઉપર પ્રશ્નાર્થ ઉભું કરતી વાત છે. બિલકુલ એક પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે. 6 યુક્રેનિયન અને એક અમેરિકી નાગરિક. એક તરફ દેશમાં વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જે પ્રકારે આપે કહ્યું કે ઈરાન યુદ્ધ હોય કે પછી ક્યાંક ને ક્યાંક અમેરિકાનું પ્રેશર ટેકનિક હોય, તમામ બાબતો આપ સૌ કંઈ જાણી જ રહ્યા છો. પરંતુ જયદેવજી, આમાં એક સવાલ પણ એવો ઉભો થાય કે અનેક એવા કહી શકાય કે ઓર્ગેનાઇઝેશન હોય કે ક્યાંક ને ક્યાંક હજુ પણ સક્રિય છે અને ક્યાંક ને ક્યાંક દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. અને આ જ પ્રકારે એક કોઈ વ્યક્તિ, 7 વિદેશી વ્યક્તિઓ જ્યારે દેશમાં એન્ટર થાય, ત્યાંથી તેઓ ટુરિસ્ટ વિઝા પર આવીને બીજા દેશમાં જાય કે પછી મ્યાનમાર સુધી પહોંચી જાય, એ જે પ્રવૃત્તિ કરતા હોય, જે ગતિવિધિ થઈ રહી હોય, તેમાં પણ ક્યાંક ને ક્યાંક કેટલાક લોકોની સંડોવણી હોઈ શકે, કોઈક એમને બાહ્ય બળ પૂરું પાડતું હોય, એવું પણ લાગી રહ્યું છે આપને? કોઈ પણ પ્રકારના આવા મોડ્યુલ્સ ચાલતા હોય, એમાં 3 અથવા 4 અલગ ગ્રુપ કે ગુટ આપણે જેને કહીએ કામ કરતા હોય. એક લોજિસ્ટિક્સ પ્રોવાઈડ કરે, એટલે કે મૂવમેન્ટ, જે તે દેશમાં જવા માટેની સગવડ, ત્યાંની ટિકિટો અને ઘણી બધી વખત ત્યાંનું નાણાં ભંડોળ પણ. બીજો જે આખું એક વિંગ હોય છે એ યા તો રેડિકલાઇઝેશન, એટલે કે ધર્માંધતાથી બીજા લોકોને પોતાનામાં જોડવાનું કામ કરે, રિક્રુટમેન્ટનું કામ કરે, અથવા આ પ્રકારના અસંતુષ્ટ લોકો અથવા ધ્યાન ભટકેલ લોકો સાથે કનેક્ટ કરાવે. આ બીજું છે. અને ત્રીજું જે ગુટ છે એ એકચ્યુઅલી આને એક્ઝિક્યુટ કરતું હોય છે. આ લોકો બહારથી આવ્યા, એમને કોઈએ મદદ કરી લોજિસ્ટિકલી એટલે પહોંચ્યા, કોઈએ અલગથી જ આમના બેકગ્રાઉન્ડની પાછળની, જે હવે કદાચ આપણે ફલિત કરી શકશું એ. અને ત્રીજું, એણે કેટલા લોકોને મ્યાનમારમાં ટ્રેનિંગ આપી હશે અથવા મ્યાનમારને ક્યાંય બીજે પણ ટ્રેનિંગ આપી હશે. અને અત્યારના ડિજિટલ યુગમાં અને હાઇબ્રિડ યુગમાં જ્યારે એમનું પહોંચવું ત્યાં શક્ય બન્યું, તો એ માનવાને કોઈ કારણ નથી કે એમને મન થયું, ભારત આવ્યા, સરહદ ક્રોસ કરી, ત્યાં ગયા અને ટ્રેનિંગ ચાલુ કરી. ઘણું બધું બેકગ્રાઉન્ડ કામ થયું હશે, ઘણું બધું ઓનલાઈન થયું હશે, ઘણી બધી માહિતી આપલે ડોક્યુમેન્ટ્સ, મોડ્યુલ્સ ઓલરેડી અપાઈ ગયા હશે, ઘણા યુઝર મેન્યુઅલ્સ હોતા હોય છે. આ ડ્રોન કેવી કોઈ ટેકનોલોજીમાં જે સંભવિત કહેવામાં આવી રહ્યું છે એ ઓલરેડી ટ્રાન્સફર થઈ ચૂક્યું હશે કે થતું હશે, અથવા તો બીજું કોઈ મોડ્યુલ કરશે. તો આ ભાવિકાજી આખું ધ ગેમેટ ઓફ થિંગ્સ, એટલે કે આખું તંત્ર આવી રીતે 3-4 ટીમોથી ચાલતું હોય છે, અને જેમાં ઘણી બધી માહિતી એ લોકો ઓલરેડી આપી ચૂક્યા હશે. બિલકુલ જયદેવજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારે 7 વિદેશી નાગરિકોની એનઆઈએ ધરપકડ કરી લીધી છે, મ્યાનમારમાં આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવ્યાનો પણ ખુલાસો થયો છે. હવે જોવું રહ્યું કે આગામી સમયમાં પૂછપરછ દરમિયાન કેવા ખુલાસા થાય છે.